Standard 3, Subject English, Lesson number 9. What are these? પ્રશ્નાર્થ વાક્ય બનાવી લખો. ફરીથી પ્રશ્નાર્થ વાક્ય બનાવી લખો. એક્ઝામ્પલ, ધીઝ આર હેડ્સ. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે હંમેશા આપણે આર છે તેને આગળ લઈશું. ધીઝ એટલે કે આ, આર એટલે છે અને હેડ્સ એટલે ટોપીઓ, એટલે થાય કે આ ટોપીઓ છે. હવે આપણે જ્યારે પ્રશ્ન પૂછવો હોય ત્યારે આપણે એમ બોલીએ કે શું આ ટોપીઓ છે? પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય ત્યારે આપણે ગુજરાતીમાં બોલીએ કે શું આ ટોપીઓ છે? તો ઇંગ્લિશમાં તેના માટે આપણે સૌપ્રથમ આર લેવાનું, તેના પછી ધીઝ કે ધોઝ અને તેના પછી હેડ્સ. એ રીતે પહેલું ધીઝ આર કેટ્સ. ધીઝ આર કેટ્સ એટલે કે આ બિલાડીઓ છે. હવે તેને પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે જે વાક્યમાં આર છે તેને આપણે પહેલાં લઈશું, તેના પછી ધીઝ અને પછી કેટ્સ. આર ધીઝ કેટ્સ એટલે કે શું આ બિલાડીઓ છે? તેને અંગ્રેજીમાં લખાશે આર ધીઝ કેટ્સ. પહેલાં આર લખીશું, તેના પછી ધીઝ, તેના પછી કેટ્સ ને પાછળ ફરજિયાત આપણે પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. જો પ્રશ્નાર્થ ચિહ્ન ના મૂકે તો પ્રશ્ન વાક્ય ગણાશે નહીં. એટલે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન અવશ્ય મૂકવાનું છે. એટલે પહેલું ધીઝ આર કેટ્સ, તો તેનું પ્રશ્નાર્થ વાક્ય બનશે આર ધીઝ કેટ્સ. બીજું ધોઝ આર ડક્સ એટલે કે પેલા બતક, ડક એટલે બતક, પેલા બતક છે. તો ગુજરાતીમાં પ્રશ્નાર્થ વાક્ય બને કે શું પેલા બતક છે? તો અંગ્રેજીમાં લખવા માટે આપણે આર છે તેને સૌપ્રથમ લઈશું, તેના પછી ધોઝ અને પછી ડક્સ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આખું વાક્ય બનશે આર ધોઝ ડક્સ. નંબર 3, ધીઝ આર પેન્સિલ્સ. ધીઝ આર પેન્સિલ્સ એટલે કે આ પેન્સિલો છે, એટલે કે પેન્સિલ છે. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણે આર સૌપ્રથમ લઈશું, તેના પછી ધીઝ અને તેના પછી પેન્સિલ્સ. ફરીથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આર સૌપ્રથમ, તેના પછી ધીઝ અને છેલ્લે પેન્સિલ્સ, તેના પછી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે આખું વાક્ય બનશે આર ધીઝ પેન્સિલ્સ. આર ધીઝ પેન્સિલ્સ એટલે કે શું આ પેન્સિલ છે? તેના પછી 4, ધોઝ આર મેપ્સ. ધોઝ આર મેપ્સ એટલે કે પેલા નકશા છે. તો ગુજરાતીમાં પ્રશ્નાર્થ વાક્ય બનશે કે શું પેલા નકશા છે? તો અંગ્રેજીમાં આપણે આર છે તેને સૌપ્રથમ લઈશું, તેના પછી ધોઝ અને મેપ્સ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આખું વાક્ય બનશે આર ધોઝ મેપ્સ એટલે શું પેલા નકશા છે? આર ધોઝ મેપ્સ. નંબર 5, ધીઝ આર ફેન્સ. ધીઝ આર ફેન્સ એટલે કે આ પંખા છે. હવે આ વાક્યનો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આરને સૌપ્રથમ લેવાનું, તેના પછી ધીઝ
અને છેલ્લે ફેન્સ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આખું વાક્ય બનશે આર ધીસ ફેન્સ. આર ધીસ ફેન્સ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે કે શું આ પંખા છે? નંબર 6, ધોઝ આર બ્રશિસ. ધોઝ આર બ્રશિસ. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આરને સૌપ્રથમ લઈશું, તે પછી ધોઝ અને તેના પછી બ્રશિસ. આરને સૌપ્રથમ લઈશું, તેના પછી ધોઝ અને તેના પછી બ્રશિસ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ધોઝ આર બ્રશિસ. તો તેનું પ્રશ્નાર્થ વાક્ય બનશે આર ધોઝ બ્રશિસ. એટલે કે શું તે બ્રશ છે? નંબર 7, ધીઝ આર ટેબલ્સ. ધીઝ આર ટેબલ્સ. એટલે કે આ ટેબલ છે. હવે આપણે ગુજરાતીમાં બોલવું હોય પ્રશ્ન તો પૂછાય કે શું આ ટેબલ છે? અને અંગ્રેજીમાં થાય આર ધી ટેબલ્સ. એટલે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે વાક્યમાં આર છે તેને સૌપ્રથમ લેવાનો છે, તેના પછી ધીઝ, તેના પછી ટેબલ્સ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે ધીઝ આર ટેબલ્સ. તેનું પ્રશ્નાર્થ વાક્ય થશે આર ધીઝ ટેબલ્સ. તેના પછી નંબર 8, ધોઝ આર કાર્સ. ધોઝ આર કાર્સ. એટલે પેલી મોટર ગાડી છે અથવા તો પેલી કાર છે. તો ગુજરાતીમાં થશે શું પેલી કાર છે? અને અંગ્રેજીમાં થશે આર ધી કાર્સ. એટલે ધોઝ આર કાર્સનું પ્રશ્નાર્થ વાક્ય થશે આર ધોઝ કાર્સ. સૌપ્રથમ આર લખવાનું, તેના પછી ધોઝ, તેના પછી કાર્સ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે ધોઝ આર કાર્સ. તેનું પ્રશ્નાર્થ વાક્ય થશે આર ધોઝ કાર્સ. નંબર 9, ધીઝ આર બોર્ડ્સ. ધીઝ આર બોર્ડ્સ. એટલે કે આ હોડી છે. તો તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે સૌપ્રથમ આપણે આ લખવાનું છે, તેના પછી ધીઝ અને તેના પછી બોર્ડ્સ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો ધીઝ આર બોર્ડ્સ. તેનું થશે આર ધીઝ બોર્ડ્સ. આર ધીઝ બોર્ડ્સ. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. નંબર 10, ધોઝ આર ટોયઝ. નંબર 10, ધોઝ આર ટોયઝ. એટલે કે પેલા રમકડા છે. હવે આપણે ગુજરાતીમાં પ્રશ્ન પૂછવો હોય તો થાય શું પેલા રમકડા છે? તો આ જ વાક્યને આપણે અંગ્રેજીમાં લખવું હોય તો આર છે તેને સૌપ્રથમ લેવાનો, તેના પછી ધોઝ, તેના પછી ટોયઝ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ધોઝ આર ટોયઝ. તેનું પ્રશ્નાર્થ વાક્ય બનશે આર ધોઝ ટોયઝ. આર ધોઝ ટોયઝ. એટલે કે શું પેલા રમકડા છે? નંબર 11, ધીઝ આર અમ્બ્રેલાઝ. ધીઝ આર અમ્બ્રેલાઝ. ધીઝ એટલે કે આ, આર એટલે છે, અમ્બ્રેલા એટલે છત્રી. આ છત્રી છે અથવા તો આ છત્રીઓ છે. તો તેનું ગુજરાતીમાં પ્રશ્ન વાક્ય બનશે કે શું આ છત્રીઓ છે? અને તેને જ આપણે અંગ્રેજીમાં બનાવવું હોય પ્રશ્નાર્થ વાક્ય તો આર છે તેને સૌપ્રથમ લઈશું, તેના પછી ધીઝ, તેના પછી અમ્બ્રેલાઝ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ફરીથી આર સૌપ્રથમ લઈશું, તેના પછી ધીઝ, તેના પછી અમ્બ્રેલાઝ. એટલે આખું વાક્ય બનશે આર ધીઝ અમ્બ્રેલાઝ. આર ધીઝ અમ્બ્રેલાઝ. એટલે કે શું આ છત્રીઓ છે?
તેના પછી છે નંબર 12, ધોઝ આર કાઉસ. ધોઝ આર કાઉસ એટલે કે પેલી ગાયો છે. હવે આને ગુજરાતીમાં આપણે બોલવું હોય તો થાય કે શું પેલી ગાયો છે? શું પેલી ગાયો છે? અને અંગ્રેજીમાં બનાવવું હોય પ્રશ્નાર્થ વાક્ય તો આર છે તેને સૌપ્રથમ લેવાનું, તેના પછી ધોઝ અને તેના પછી કાઉસ. ફરીથી આર છે તેને સૌપ્રથમ લેવાનું, તેના પછી ધોઝ અને તેના પછી કાઉસ ને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે થશે આર ધોઝ કાઉસ. ફરીથી નંબર 1, ધીઝ આર કેટ્સ. ધીઝ આર કેટ્સ તો આર સૌપ્રથમ, તેના પછી ધીઝ, તેના પછી કેટ્સ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન એટલે ધીઝ આર કેટ્સ. તેનું પ્રશ્નાર્થ વાક્ય થશે આર ધીઝ કેટ્સ. નંબર 2, ધોઝ આર ડક્સ. નંબર 2, ધોઝ આર ડક્સ તો આર છે તેને સૌપ્રથમ, તેના પછી ધોઝ, તેના પછી ડક્સ. ફરીથી આર સૌપ્રથમ, તેના પછી ધોઝ, તેના પછી ડક્સ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન એટલે ધોઝ આર ડક્સ. તેનું પ્રશ્નાર્થ વાક્ય થશે આર ધોઝ ડક્સ. નંબર 3, ધીઝ આર પેન્સિલ્સ. નંબર 3, ધીઝ આર પેન્સિલ્સ તો તેનું પ્રશ્નાર્થ વાક્ય કરવા માટે આરને સૌપ્રથમ લઈશું, તેના પછી ધીઝ, તેના પછી પેન્સિલ્સ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ફરીથી આરને સૌપ્રથમ લઈશું, તેના પછી ધીઝ, તેના પછી પેન્સિલ્સ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન એટલે આખું વાક્ય થશે આર ધીઝ પેન્સિલ્સ. આર ધીઝ પેન્સિલ્સ. નંબર 4, ધોઝ આર મેપ્સ. નંબર 4, ધોઝ આર મેપ્સ. હવે આ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આરને સૌપ્રથમ લઈશું, તેના પછી ધોઝ અને તેના પછી મેપ્સ એટલે ધોઝ આર મેપ્સ. તેનું પ્રશ્નાર્થ વાક્ય બનશે આર ધોઝ મેપ્સ. નંબર 5, ધીઝ આર ફેન્સ. ધીઝ આર ફેન્સ તો આ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આરને સૌપ્રથમ લઈશું, તેના પછી ધીઝ, તેના પછી ફેન્સ. ફરીથી ધીઝ આર ફેન્સ, તેમાં આરને સૌપ્રથમ લઈશું, તેના પછી ધીઝ, તેના પછી ફેન્સ એટલે ધીઝ આર ફેન્સ. તેનું પ્રશ્નાર્થ વાક્ય બનશે આર ધીઝ ફેન્સ. નંબર 6, ધોઝ આર બ્રશિસ. ધોઝ આર બ્રશિસ. ધોઝ આર બ્રશિસ તો તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આરને સૌપ્રથમ લઈશું, તેના પછી ધોઝ, તેના પછી બ્રશિસ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ફરીથી ધોઝ આર બ્રશિસ. તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આરને સૌપ્રથમ લઈશું, તેના પછી ધોઝ, તેના પછી બ્રશિસ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન એટલે ધોઝ આર બ્રશિસ. તેનું પ્રશ્નાર્થ વાક્ય બનશે આર ધોઝ બ્રશિસ. નંબર 7 એટલે કે 7, ધોઝ આર ટેબલ્સ. ધીઝ આર ટેબલ્સ. નંબર 7, ધીઝ આર ટેબલ્સ. હવે આ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે સૌપ્રથમ આર લઈશું, તેના પછી ધીઝ, તેના પછી ટેબલ્સ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ધીઝ આર ટેબલ્સ. તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આરને સૌપ્રથમ લઈશું, તેના પછી ધીઝ, તેના પછી ટેબલ્સ, છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય ધીઝ આર ટેબલ્સ. તેનું પ્રશ્નાર્થ વાક્ય બનશે આર ધીઝ ટેબલ્સ. ફરીથી ધીઝ આર ટેબલ્સ. તેનું પ્રશ્નાર્થ વાક્ય બનશે આર ધીઝ ટેબલ્સ. નંબર 8, ધોઝ આર કાર્સ. નંબર 8, ધોઝ આર કાર્સ તો આ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આર છે તેને સૌપ્રથમ લઈશું, તેના પછી ધોઝ, તેના પછી કાર્સ. ફરીથી ધોઝ આર કાર્સ.
તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આરને સૌપ્રથમ લઈશું, તેના પછી ધોઝ, તેના પછી કાર્સ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો ધોઝ આર કાર્સ, તેનું પ્રશ્નાર્થ વાક્ય બનશે આર ધોઝ કાર્સ. ફરીથી ધોઝ આર કાર્સ, તેનું પ્રશ્નાર્થ વાક્ય બનશે આર ધોઝ કાર્સ. આર સૌ પ્રથમ, તેના પછી ધોઝ અને તેના પછી કાર્સ. નંબર 9, ધીઝ આર બોટ્સ. નંબર 9, ધીઝ આર બોટ્સ. હવે આ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આરને સૌ પ્રથમ લઈશું, તેના પછી ધીઝ, તેના પછી બોટ્સ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ફરીથી આરને સૌ પ્રથમ લઈશું, તેના પછી ધીઝ, તેના પછી બોટ્સ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ધીઝ આર બોટ્સ, તેનું પ્રશ્નાર્થ વાક્ય બનશે આર ધીઝ બોટ્સ. ફરીથી ધીઝ આર બોટ્સ, તેનું પ્રશ્નાર્થ વાક્ય બનશે આર ધીઝ બોટ્સ. સૌપ્રથમ આર, તેના પછી ધીઝ, તેના પછી બોટ્સ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. નંબર 10, ધોઝ આર ટોયઝ. નંબર 10, ધોઝ આર ટોયઝ. તો ધોઝ આર ટોયઝનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે સૌપ્રથમ આ લઈશું, તેના પછી ધોઝ, તેના પછી ટોયઝ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ફરીથી ધોઝ આર ટોયઝ, તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આરને સૌપ્રથમ લઈશું, તેના પછી ધોઝ, તેના પછી ટોયઝ. આર ધોઝ ટોયઝ, એટલે ધોઝ આર ટોયઝ, તેનું પ્રશ્નાર્થ વાક્ય બનશે આર ધોઝ ટોયઝ. આરને સૌપ્રથમ, તેના પછી ધોઝ, તેના પછી ટોયઝ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે આખું વાક્ય બનશે આર ધોઝ ટોયઝ. નંબર 12, ધીઝ આર અમ્બ્રેલાઝ. ધીઝ આર અમ્બ્રેલાઝ. ફરીથી ધીઝ આર અમ્બ્રેલાઝ. હવે આ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આરને સૌપ્રથમ લઈશું, તેના પછી ધીઝ, તેના પછી અમ્બ્રેલાઝ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ફરીથી ધીઝ આર અમ્બ્રેલાઝ, તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આરને સૌપ્રથમ લઈશું, તેના પછી ધીઝ, તેના પછી અમ્બ્રેલાઝ. એટલે આખું વાક્ય બનશે આર ધીઝ અમ્બ્રેલાઝ. ફરીથી આખું વાક્ય બનશે આર ધીઝ અમ્બ્રેલાઝ. ધીઝ આર અમ્બ્રેલાઝ, તેમાં સૌપ્રથમ આ લઈશું, તેના પછી ધીઝ, તેના પછી અમ્બ્રેલાઝ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે આખું વાક્ય બનશે આર ધીઝ અમ્બ્રેલાઝ. નંબર 12, ધોઝ આર કાઉસ. ધોઝ આર કાઉસ. ફરીથી ધોઝ આર કાઉસ. તો આ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આર છે તેને સૌપ્રથમ લઈશું, તેના પછી ધોઝ લઈશું અને તેના પછી કાઉસ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ફરીથી ધોઝ આર કાઉસ, તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે સૌપ્રથમ આર લઈશું, તેના પછી ધોઝ અને તેના પછી કાઉસ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આખું વાક્ય બનશે આર ધોઝ કાઉસ. આર ધોઝ કાઉસ. ફરીથી આરને સૌપ્રથમ લઈશું, તેના પછી ધોઝ, તેના પછી કાઉસ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે ધોઝ આર કાઉસ, તેનું પ્રશ્નાર્થ વાક્ય બનશે આર ધોઝ કાઉસ.